તો પાર્ટીનો ખૂબ ખૂબ આભાર અને તમામ બાબર શહેરના 24 સીટો આવવા બદલ બધાને ખૂબ ખૂબ અભિનંદન અને તમામ મતદારોને દિલથી આભાર માનું છું કે પોતાનો અમૂલ્ય મત આપી અને 24 સીટો લાવવા. અને હવે જે પણ વિકાસના કાર્યો બાકી છે તે બધા કાર્યો કરવા અમે અમારાથી જે પણ થઈ શકશે તે બધું કરશું અને લોકો સાથે ન્યાય કરશું અને સારા એવા વિકાસના કાર્યો કરશું અને શિક્ષણ ઓકે જોઈ રહ્યા છીએ અને જે બાબરમાં જે વિકાસના કાર્યો કર્યા હતા એ જોઈ અને પબ્લિકે અમને ખૂબ વોટ આપ્યા છે. પબ્લિકનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. વોર્ડ નંબર 1 ને લઈને શું કહેશો આજે? વોર્ડ નંબર 1 કે છેલ્લા 15 વર્ષથી મારી વાઈફની 4 જણા ચૂંટાતા હતા. વોર્ડ નંબર 1ની અંદર અમે બહુ સારામાં સારા બધા કામ કર્યા હતા. એ પ્રજાએ આજે અમને ચુકાદો આપ્યો છે કે જે 15 વર્ષ લોકોની વચ્ચે રહી અને લોકોના જે કામ કર્યા હતા એ લોકોએ આજે અમને અમારા વિશ્વાસને પૂરો પાડ્યો છે. તમામ પેનલ વિજયી બની 1 નંબરના 4 ઉમેદવાર ભવ્ય વિજય થયા છે અને હું એવી અપેક્ષા રાખું છું કે જેવું અમે 15 વર્ષ કામ કર્યું ને એવી જ રીતે સદસ્ય સાથે મળી, કેમ કે એની અંદર મારા રાજુભાઈ 2 ટર્મથી ચૂંટાય છે, વિપુલભાઈ ચેતનાબેન બંને નવા છે, અમૃતભાઈ અગાઉ 2 ટર્મ ચૂંટાયેલા છે. 1 નંબરની અંદર મણિનગર કહેવાય છે. 1 નંબર વોર્ડ ભાભરની અંદર મણિનગર તરીકે પ્રખ્યાત છે. જેમ અમદાવાદની અંદર માન્ય નરેન્દ્રભાઈ મોદીનો મણિનગર કહેવાતું હતું ને એમ અમારા ભાભરની અંદર વોર્ડ નંબર 1 મણિનગર તરીકે પ્રખ્યાત છે. વિકાસના કામની અંદર ભાભરની અંદર 24 ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વિજય થશે એવી આશા છે મને અને ભાભર શહેરની અંદર બાકી જે કોઈ વિકાસ બાકી રહી ગયો છે એ વિકાસ પૂરો કરશે. ઓકે ડન.